આ શું કાર્યક્રમ છે આજે? શા માટે તમારે કલેક્ટર ઓફિસ પર આવવું પડ્યું? 3 દિવસથી નર્મદા જિલ્લાના તમામ તાલુકાઓમાં મનરેગાનો પૂરો સ્ટાફ, તલાટી, ગ્રામ સેવક અને ડીઆરડીનો પૂરો સ્ટાફ ગામડે ગામડે જઈને જે પણ સરકારશ્રીના લાભો જેને પણ મળ્યા છે એમની બીજેપીમાં સભ્ય નોંધણીની કામગીરી એ લોકો કરી રહ્યા છે. ગઈકાલે અમે 15 થી 17 જણને અટકાવ્યા, એમને પૂછ્યું તો એમણે કીધું કે અમે પણ પોતે ટીડીઓ સાહેબે અમને ટાર્ગેટ આપ્યો છે, અમે પણ પોતે એમાં સભ્ય નોંધણી થયેલી છે અને અમને 13,000નો ટાર્ગેટ આપ્યો છે એવું મનરેગાના લોકોએ કીધું. તલાટીને ટાર્ગેટ આપ્યો છે, ડીઆરડીના કર્મચારીઓને ટાર્ગેટ આપ્યો છે. આજે નર્મદા જિલ્લામાં આધાર સેવા કેન્દ્ર ચાલુ નથી, એનું સર્વર નથી, આયુષ્યમાન કાર્ડ બનાવવાના સર્વરો ચાલતા નથી, રેશન કાર્ડ કઢાવવા જઈએ ત્યાં હીધા સર્વરો ચાલતા નથી, દવાખાનાઓમાં સાધનો નથી, શાળાઓમાં માસ્તરો નથી અને યુવાનોમાં રોજગારી નથી. એ પ્રશ્નને આ ડીડીઓ અને ટીડીઓએ ધ્યાન દેવાના બદલે 3 દિવસથી ઝુંબેશના રૂપે એ લોકો સભ્ય નોંધણીની પ્રવૃત્તિ કર્મચારીઓ પર કરાવી રહેલા છે. તો અમે આજે પૂછવા માટે આવ્યા છે અને અમે બધા જ કલેક્ટરશ્રી અને ડીડીઓ મારફતે અમે પણ જોડાવા માંગીએ છીએ. જો કર્મચારી જોડતા હોય તો અમે પણ તૈયાર છે. તો એ કામગીરી માટે એમને ભાજપ પૈસા આપે છે કે શું એ જાણવા માટે આવ્યા છે. અગર આવો કોઈ સરકારનો પરિપત્ર હોય તો કલેક્ટરશ્રી, ડીડીઓશ્રી અમને બતાવે અને જો પરિપત્ર નથી તો ટીડીઓએ જે સૂચના આપી છે તો ટીડીઓ સામે એ લોકો કાયદેસરની કાર્યવાહી કરવા માંગે છે કે કેમ એ અમે જાણવા માંગીએ છીએ. મારા મોબાઈલમાં કાલે અમે જે લોકો નોંધણી માટે આવ્યા હતા એમના કાર્ડ પણ છે, તો હું એ મોબાઈલમાં પણ તમને બતાવીશ. એટલે એ રીતની આખી સરકારી તંત્રનો ઉપયોગ, કેમ કે જનતા તો મોંઘવારીથી પરેશાન છે, કોઈ ઊભા નથી રાખતી. એટલા માટે આટલા મોટા રોડ રસ્તા હોય, શાળા હોય, આરોગ્ય, બધા પ્રશ્નો છે, જનતા ઊભી નથી રાખતી. એટલે હવે તલાટીઓ, ગ્રામ સેવકો, નરેગાના કર્મચારીઓ, ડીઆરડીના કર્મચારીઓને ઝુંબેશના રૂપે ગામડામાં ઉતાર્યા છે. 3 દિવસથી કામ ચાલુ છે, એનો વિરોધ કરવા માટે અમે આવ્યા છીએ.